હાલો એને કે આ એને એનું બોક્સ બનાવ્યું હોય ને એ કે આ શું કામ બનાવ્યું હોય ખબર એ કે વાળ ભેગા કરવા હોય, વાળ વધારવાની હોય. બોક્સ એવું બનાવ્યું હે નહીં કે વાળ આમાં જ ભેગા કરવાના એ કે લેવાવાળી આવશે ને તો લઈ જાય એ કે એટલા હાટું. હા તો બહુ જુદું બનાવવાના ધંધા ઉપાડ્યા હો ભાઈ. આ તો એમને ભાઈના વધી ગયા એટલા બધા, તો ભાઈના વધી ગયા. તો ભાઈ કઈ રીતે રખડતો હોય બજારમાં કે ક્યાંય? એનું તો કાંઈ અનુકૂળતા ખરું કોઈને? હે એમને આવડો બધો ચોટલો લઈને કઈ બાજુ જતો હોય? પાછો ફોન તો નથી ઉપાડતો, વિડીયો કોલ કરે તો નથી ઉપાડતો, કોઈ જાતમાં કાંઈ એનું નામ નિશાન નથી કોઈનું. એ કે દુકાનમાં આ લોકોએ કઈ રીતે લીધું હોય ને દુકાનવાળા કઈ રીતે વેચે એ કંઈ નથી સમજાતું. દુકાનવાળાને ખેંચ્યું એને કે તમારી બેન દીકરીને ખાલી તમે પહેલાં ચોપડીને દી હોય ને કે, અને વાળ ખરી ગયા ને તો તારી જવાબદારી રહે ને કે પૂરેપૂરી એની કે, નહીં તો તારા વાળ ખરી ગયા હો પૂરેપૂરા એની કે. એટલું ધ્યાન રાખજે ને કે ભાઈ એને કે તું ચેતીને રહેજે આવે એ કે. એ કે અમે આ પૈસાનો ખર્ચો શું કામ કરીએ એ કે આવી રીતે એ કે અમને ખબર ભાઈ કે આ 220 રૂપિયાનું લઈએ હે. હેમેલ આ 200 ગ્રામનું હે એનું, આ 200 ગ્રામની હેમલ હે. બાકી આની તો કોઈ ડેટ જ નથી હોય. એની બેન દીકરીને ખાલી ચોપડીને બતાડે ને તો અમને એટલી ખૂબી માનતા હોય ને કે આ રેડી છે. બાકી જિંદગી હે ને આની બગડી જાય હોય નહીં કે. ને હવે ખાલી કાંઈ ગમે આ ભટકા છે ને આદિવાસી તેલ એમ કહે ને તો આને મારે મરવાનું તો છે જ એક જાતમાં. બાકી એટલું જ ધ્યાન રાખે નહીં કે ભાઈ નહીં કે આવી રીતે ન કરતો હોય નહીં કે તારે ખાવું હોય ને તો ખાઈ લેજો અનક્ષેત્રમાં જઈને, ગમે અહીંયા મફત મળે ને તો એ. બાકી આનો ધંધો કરતો. અને એવું હોય ને તારે ભીખ માંગી લેજે વાટકી લઈને, બાકી આનો ધંધો કરતો ભાઈ નહીં કે. કુંભ મેળામાં વયો જજે વાટકો લઈને બેસી જજે તું તારે. બાકી આ ધંધો કરવાની જરૂરતા નથી ભાઈ. એટલું તો ખાલી મગજમાં રાખજે ને તો બાકી તારો ધંધો તું હાલી ગયો હોય ને દુકાનમાં એ નહીં હલાવતો હોય. હવે આજે અમારા પ્રસેવા કઈ રીતે અમે પાડીએ ને કઈ રીતે તેલ લઈએ ને અમારી ખૂબી માને હોય. તારે ખાલી તેલ બનાવીને નીકળી જવું હોય કે હું કપાસિયાનું નાખ્યું કે બ્રાન્ડ કઈ નાખી એ તો તને ખબર હોય નહીં. તો તારે હું વાળ ખેરાવવાની જ નાખવાની બધી રીતની. તું કેમ તારી ભોજાટ હાલી જતી એમ જિંદગીમાં કેમ નથી હાલી જતી? હે હાલી ગઈ તું કે? બાકી તું હે ને રહેવા દેજો ભાઈ. હવે નહીં તો હું કહું હો રાંગડો ભીલ બોલું એક જાતનો. એ તું એમ કે ને આદિવાસી હું રાંગડો ભીલ જ બોલું, રામ બાણજી. બાકી તું રહેવા દે આ તેલનું. એ તને ડૂસા બતાડું આ. બાકી તારાય ડૂસા કાઢ નાખીશ ને તારા એને બેના ડૂસા કાઢ નાખીને તું ખાલી મારો ફોન ઉપાડે. ખાલી એટલું જ વસ્તુ કર, બાકી બીજું કાંઈ નહીં. ને સામે તું મને જવાબ દે, ખાલી એટલું જ મારે જોઈએ.